નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને વાત કરીશું પવનવાળી આગાહીની. પતંગ રસિકો પતંગની ઢીલ દેવા માટે રહેજો તૈયાર, કારણ કે ઉત્તરાયણે પતંગને નહીં મારવા પડે ઠુમકા. ઉત્તરાયણના પવનને લઈને અંબાલાલ પટેલે કરી છે આગાહી. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પતંગ રસિયાઓને ઉત્તરાયણમાં પડી જશે મોજ. તો આ વખતે ઉત્તરાયણને સારો પવન રહેશે. સામાન્ય રીતે પતંગ રસિયાઓની ફરિયાદ હોય છે કે ઉત્તરાયણના દિવસે સારો જે પવન હોય છે તે નથી હોતો, વાસી ઉત્તરાયણ હોય છે, માટે એ દિવસની રજા ક્યાંક બાતલ જતી હોય છે. પરંતુ આ વખતે સારો પવન રહેવાની આગાહી કરાઈ છે. મહેસાણામાં લગભગ રાત્રે 9 વાગ્યાની આસપાસ પવનની ગતિ 8 કિલોમીટર, અમદાવાદમાં 7 કિલોમીટર, ગાંધીનગરમાં 7 કિલોમીટર, હિંમતનગરમાં 8 કિલોમીટર, વિરંગામાં 8 કિલોમીટર, સુરેન્દ્રનગરમાં 8 કિલોમીટર, ભાવનગરમાં 10 કિલોમીટર, મહુવામાં 9 કિલોમીટર, જૂનાગઢમાં 9 કિલોમીટર, પોરબંદરમાં 14 કિલોમીટર, જામનગરમાં 7 કિલોમીટર અને સુરતમાં 11 કિલોમીટરની શક્યતા રહે છે. પરંતુ રાત્રે પવનની ગતિ ક્યારેક મંદ પડી જવાની શક્યતા રહેશે. સિઝનમાં પહેલીવાર કાતિલ ઠંડીની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ એટલું જ નહીં, પરંતુ રાજ્યમાં એટલે કે ગુજરાતમાં બરફ જામે એવી ઠંડીની આગાહી છે. મોટાભાગના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ખૂબ ઠંડીની સંભાવના છે. તો મંગળવાર રાત્રે કચ્છથી શરૂ થશે મજબૂત ઠંડીનો રાઉન્ડ. 2-3 दिन में काफ़ी ज़्यादा संभावना है कि जो कच्छ के ग्रामीण इलाके हैं और कच्छ के कुछ इलाकों में लगभग 0 तक तापमान पहुंच सकता है, क्योंकि 3 डिग्री तक तो गिर चुका है और अभी फिर से और ठंड बढ़ने वाली है. तो 0 तक एक आध जगह पे तो ज़रूर पहुंच सकता है. और ज़्यादातर ये कच्छ में देखने मिलेगा, लेकिन हल्की सी संभावना भी है कि जो मोरबी और राजकोट के जो आसपास के इलाके हैं कच्छ के, वहाँ के कुछ जगहों में शायद 1 डिग्री या 2 डिग्री तक भी कुछ ग्रामीण इलाकों में पहुंच सकती है. તો આ તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડી પડવાનું અનુમાન લગાવાયું છે. અથૈયા શેટ્ટીએ કહ્યું છે, તેઓએ જણાવ્યું છે કે કચ્છના ગ્રામ્યમાં 0 સુધી પહોંચી શકે છે તાપમાન અને કેટલીક જગ્યાએ જામી શકે છે ઝાકળના બિંદુ. એટલું જ નહીં, અનેક જિલ્લામાં 10 થી નીચે પહોંચી શકે છે તાપમાન, જ્યારે કે ગુરુવારે चरमसीमा पर ठंडी हશે. उत्तर पश्चिमी दिशा से काफ़ी ठंडी और सूखी हवाएं बह रही है गुजरात में. और आज भले ही थोड़ी तापमान में बढ़ोतरी हुई है पिछले कुछ दिन के मुकाबले, लेकिन हम देखेंगे कि अगले खास करके कल रात से फिर से और बुधवार और गुरुवार खास करके काफ़ी ज़्यादा ठंड वापस बढ़ने वाली है गुजरात में. और कई इलाकों में सिंगल डिजिट तक तापमान जाने की उम्मीद है. રાજકોટના કેરાડી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદૂષિત બની છે અને તેની પાછળ જવાબદાર છે કેમિકલ માફિયાઓ. ભાદર નદી કેમિકલથી ઢંકાઈ ગઈ છે. નદી પર ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતો અને લોકો આક્ષેપ કરી રહ્યા છે. તેમજ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નથી થતી અને આ પ્રકારના આક્ષેપ લાગ્યા છે. ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો થતા આસપાસના ખેડૂતોના પાકને પણ નુકસાનની ભીતિ સર્જાય છે. પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિને નુકસાન છે. ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ અને જેથી ભાદર નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતો અને લોકોની માંગ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી. જી મુનાફ, ભાદર નદી બની ગઈ છે પ્રદૂષિત? બિલકુલ ચોક્કસ સંખ્યા. વારંવાર આ વિવાદમાં ભાદર નદી આવતી હોય છે. જેતપુરના પ્રદૂષણ માફિયા બન્યા છે બેફામ. કેરાડી અને લુણાગિયા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી આખી પ્રદૂષિત બની છે. ભાદર નદીના કાશ્મીર જેવો આજ તો નજારો દ્રશ્યો પર જોવા મળી રહ્યો છે કે ભાદર નદીના કેમિકલમાં આખું ઢકાઈને ફીના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ભાદર નદી કેમિકલ મુક્ત પાણી છોડવા માટે આવતું હોવાનો ખેડૂતોનો, હાલ લોકોનો બી આક્ષેપ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી હોવાની ખેડૂતોનો અને લોકોનો આક્ષેપ છે કે દર વર્ષ જેમ આ પરિસ્થિતિ દૂષિત પાણી ભાદર નદીમાં છોડતા હોવાનો આક્ષેપ છે. કેટલાક કેમિકલ માફિયા દ્વારા તો પ્રદૂષિત પાણી છોડવામાં આવતા
હોવાનો આક્ષેપ કરવામાં તો ભાદર નદી કાશ્મીર જેવો નજારો તથા આસપાસના ખેડૂતો પાકને નુકસાનની ભીતિ બી સેવાઈ રહી છે. જે રીતે પ્રદૂષિત પાણીથી જીવ અને જે પક્ષીઓ છે તે નુકસાન થતા ખેતી જમીનો છે તે સંધ્યા બંજર બની જતી હોય છે. જે ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે એવું કહી રહ્યા છે કે અમે અમારે વાવેતર કરવા માટે અત્યારે તકલીફનો સામનો કરવો પડે છે. એક બાજુ તો કમોસમી વરસાદ હોય, બીજી બાજુ આ લાલ પાણી આવતું હોય, તેને લઈને પ્રદૂષિત લઈને જે જમીનો છે તે બંજર બની જતી હોય છે. અનેક વાર જીપીજીબીને રજૂઆત કરવા છતાં માત્ર સેમ્પલ લેવામાં આવે છે, પણ કાર્યવાહી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે. જી મુનાફ, સવાલ એ છે કે આ પાણીને ગંદુ કોણ કરી રહ્યું છે? શું ત્યાં સુધી તંત્ર નથી પહોંચી શક્યું? તેમને નથી ખબર કે આ ક્યાંથી આ ગંદુ પાણી આવી રહ્યું છે? નદીમાં ફીણના ગોટે ગોટા કેમ દેખાઈ રહ્યા છે? નદીને પ્રદૂષિત કરવાનો હક કોણે આપ્યો? બિલકુલ સંધ્યા, જે રીતે ટેન્કર દ્વારા, માફિયા દ્વારા જે પાણી નદીમાં, જે ભાદર નદીમાં ઠલવવામાં આવે છે, તેને લઈને અમુક માફિયા દ્વારા આ કારસ્તાન કરવામાં આવે છે, છતાં એની પર કોઈ જાતની રોક લગાવવામાં આવતી નથી. અને આ પાણીથી જમીનોને નુકસાન તો ઠીક, જે પશુ પક્ષીઓ છે તેને બી પણ નુકસાન થતું હોય છે. અમુક એવી બીમારીઓ થતી હોય છે, એ ચામડીના દર્દો કે કેન્સર જેવી બીમારી, ભયાનક બીમારીઓ થતી હોય, છતાં જીપીસીબી કેમ કાગળ ઉપર માત્ર કામ કરી રહી છે અને માત્ર સેમ્પલ લઈ અને ખાલી સંતોષ મારવા આવે છે. લોકો ક્યારે આ મુક્તિ થશે આ પ્રદૂષિત પાણીથી? ભાદર લોકો એવું કહી રહ્યા છે. જી, આપનો આભાર. દાંતા તાલુકામાં ધર્મ પરિવર્તનની બાબતને લઈને ભારે લાગણી જેવી સ્થિતિ. એબેનેઝર ઇંગ્લિશ મીડિયમ શાળાના સંચાલક દ્વારા ધર્મ પરિવર્તન કરાતા હોવાના આક્ષેપ સાથે આદિવાસી તેમજ અન્ય લોકો શાળામાં પહોંચ્યા. જો કે આદિવાસી લોકો શાળાએ પહોંચે તે પહેલા જ શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને છોડી મૂક્યા હતા. તપાસ કરતા શાળામાં કોઈ પણ જગ્યાએ હિન્દુ ધર્મના નેતા કે ભગવાનના ફોટો ન જોવા મળ્યા, જ્યારે કે ક્રિશ્ચિયન મિશનરીની એકમાત્ર પ્રાર્થના જોવા મળી, જેથી આદિવાસી સમાજના લોકોમાં રોષ ફેલાયો છે. જો કે આ શાળામાં પટ્ટાવાળા તરીકે કામ કરતી યુવતીએ પણ ધર્મ પરિવર્તન કર્યું હોવાની કબૂલાત કરી છે. આ શાળામાં દર રવિવારે ધર્મ પરિવર્તિત થયેલા આદિવાસી સમાજના લોકો દ્વારા પ્રાર્થના પણ કરાતી હોવાનું જાણવા મળ્યું છે. શાળા સંચાલકો દ્વારા ધર્મ પરિવર્તન થતું હોવાની વાતને નકારી કઢાઈ છે. ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ અટકાવવા માટે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આદિવાસી લોકોને કન્વર્ટ થયેલા લોકો પાસે જ રવિવાર દિવસે પ્રાર્થના કરવામાં આવે છે અને આદિવાસીઓમાંથી જ ફાધર બનાવવામાં આવેલો છે. રવિભાઈ નામનો માણસ છે અને આદિવાસી છે. અને આ એબેનેઝર સ્કૂલ થી આખા તાલુકામાં ધર્મ પરિવર્તનનું આખું બિંદુ કેન્દ્ર છે. કોઈ ધર્મ હિન્દુ ધર્મ નહીં માનતા, ભગવાનની પૂજા નહીં કરતા તમે? ભગવાનની પૂજા પોસ્ટ વર્ષથી કરી, બસ જીવનમાં શાંતિ નથી. અમારા પપ્પાઓ થઈ ગયા, હા, પછી ક્રિશ્ચિયનમાં આવી ગયા. धर्म परिवर्तन स्कूल में नहीं होता है सर. यहाँ पे स्कूल में हर रविवार को प्रार्थना सभा होता था, वो ये आदिवासी लोग ही चलाते थे. मैं उसमें सिर्फ शामिल होता था प्रार्थना में बैठने के लिए. जो आए हैं वो यहाँ पे आके कन्वर्ट नहीं हुए, वो पहले से उन जिस गांव से आते हैं वहीं से वो लोग मतलब कि ये कन्वर्टेड होकर ही इधर आए हुए हैं. वहाँ पे भी पुलिस साहब ने हमको बोला कि आज से अब से ये जो प्रार्थना है आपके स्कूल में नहीं चलना चाहिए. इसलिए मैंने उसी समय बोल दिया कि हाँ, मैं अब से वो प्रार्थना बिल्कुल चलाऊंगा नहीं. વલસાડના નારગોલમાં શિક્ષક વર્ગખંડમાં ઊંઘતા ઝડપાયો છે. પ્રાથમિક શાળાના શિક્ષકની ગંભીર બેદરકારી. વર્ગખંડમાં બાળકોને રામ ભરોસે મૂકી અને ઊંઘી ગયા. ગ્રામજનોએ અચાનક શાળામાં પહોંચ્યા અને શિક્ષકનો વિડીયો બનાવ્યો. નારગોલના નવા તળાવની પ્રાથમિક શાળાના યાજ્ઞિક મોહનભાઈ ટંડેલનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે. લાંબા સમયથી શિક્ષક સામે ઉઠતી હતી ફરિયાદો. શિક્ષક ઊંઘતા હતા અને ત્યારે શાળાના મુખ્ય શિક્ષકો પણ ગેરહાજર હતા. તો ઊંઘી જનાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ છે. સમગ્ર ઘટનાની જાણ શિક્ષણ વિભાગને કરાઈ છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા શિક્ષક સામે કડક પગલાં લેવા માટે માંગ થઈ રહી છે. શું પ્રોબ્લેમ? તમારા મુખ્ય શિક્ષિકા ક્યાં છે? બેંકમાં ગયા છે. બેંકમાં? કેટલા દૂર? બેંક કેટલા ક્યાં? મને કીધું કે સાનું બેંકમાં શું કામ? આપણે ત્યાં આપણે
તમે સૂતેલા મુખ્ય શિક્ષિકા અહીંયા હાજર નથી, તમે અહીંયા ઊંઘવા આવે, આ બાળકોને ભણવાનું હોય કે પછી ઊંઘવાનું હોય તમારે શું લેસન આપ્યું? તમારું બાળકોને ભણાવતો નથી તો ગમે બાળકો છોકરાઓને કીધું રામ ભરોસે બાળકો રાખીને શિક્ષક ખડખડાટ સૂતો હતો, બિંદાસ સૂતો હતો. લગભગ અડધી કલાક સુધી આને લાઈવ વિડીયો કરીને શિક્ષણ ખાતાના તાલુકા શિક્ષણ અધિકારીને પણ જણાવ્યું. પોતાના ફરજ દરમિયાન ઊંઘીને બાળકોનું ભાવિને ઊંઘમય અને અંધકારમય બનાવવા માંગે છે. આને અમે ખૂબ નિંદા કરીએ છીએ અને આ શિક્ષક વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરે એવી અમે માંગ કરીએ છીએ. છોટાઉદેપુરના સંખેડાની મોરડ પ્રાથમિક શાળા આવી છે વિવાદમાં. શાળામાં વિદ્યાર્થીઓ પાસે કરાવાઈ છે સફાઈ. વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતા વિડીયો વાયરલ થયા છે. બાળકોના હાથમાં ચોપડીની જગ્યાએ પાવડો પકડાવ્યો છે. કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીઓ પાસેથી ઉપડાવ્યો છે કચરો. તો સાફ સુથરા કપડામાં બાળકો સફાઈ કરતા પણ દેખાઈ રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સજા પાસેથી. જી સજા, બાળકો પાસે કરાવાઈ રહી છે સફાઈ, તો સફાઈ કર્મી ક્યાં? જે સંધ્યા, આ બનાવ જે છે આજે બાળકો સાથે સફાઈ કરાવવામાં આવી રહી છે તે સંખેડા તાલુકાના મોરડ પ્રાથમિક શાળાના દ્રશ્યો જે છે સામે આવ્યા છે. ખરેખર આજે બાળકો ઘરેથી તૈયાર થઈને સજીને સ્કૂલે પહોંચતા હોય છે અભ્યાસ માટે. તેઓના હાથમાં ચોપડા હોય છે, પરંતુ સ્કૂલે પહોંચીને તેઓ પાવડા, તગારા અને હાવેણી વડે કમ્પાઉન્ડ સાફ કરવામાં આવે છે. ખરેખર સરકાર દ્વારા સ્કૂલોની અંદર વોર્ડન મૂકવામાં આવે છે, સફાઈ કર્મચારી મૂકવામાં આવે છે. તો એ સફાઈ કર્મચારી જાય છે ક્યાં? તેઓનો પગાર જાય છે ક્યાં? આ જે દ્રશ્યો જે છે તે સામે આવે છે, શરમજનક દ્રશ્યો જે છે. બાળકોના હાથની અંદર જ્યારે ચોપડી હોવી જોઈએ તેના બદલે તેઓના હાથમાં પાવડા અને જે વાસણી હોય છે કે જેનાથી સફાઈ કરતા હોય છે. આ જે મોરડ પ્રાથમિક શાળાના જે સવારના જે દ્રશ્યો જે છે, આજે સવારની જ્યારે શાળા હોય અને શાળાની અંદર જ્યારે બાળકો આવ્યા અને તેઓ કમ્પાઉન્ડ જે છે તમામ જે કમ્પાઉન્ડ છે તે સાફ સફાઈ કરતા વિડીયો જે છે સામે આવ્યા છે. જી સંધ્યા. જી બિલકુલ, પણ સવાલ એ છે કે આ સફાઈ કર્મી ક્યાં છે? જો બાળકો પાસે આ રીતે સફાઈ કરાવવાની હોય તો પછી સફાઈ કર્મીઓનું શું કામ છે? અને બાળકો તો ભણવા માટે આવે છે ને, એ સમય પણ એમનો વેડફાય છે. જો સફાઈ કરશે તો ભણશે કોણ? બિલકુલ સંધ્યા, આજે સવારની શાળા હોય અને 10 વાગ્યા સુધી બાળકો જ્યારે કમ્પાઉન્ડની અંદર કચરો જ વાળતા હોય, સફાઈ જ કરતા હોય તો બાળકો ક્યારે ભણશે? વાલીઓ જે છે તે બાળકોને અભ્યાસ માટે સ્કૂલે મોકલતા હોય છે અને જે 1 થી 5 ની શાળા છે, શાળા જે છે શાળાની અંદર મોટી સંખ્યાની અંદર બાળકો આવે છે, પરંતુ શિક્ષકો ત્યાં હાજર પણ હોય છે અને એઓની હાજરીની અંદર આજે બાળકો સાથે સફાઈ જો કરતા હોય તો ખરેખર એ શરમજનક કહેવાય. અને સાથે સાથે જે બાળકોની અંદર એક ભણવાનો ઉત્સાહ હોય છે કે તેઓ આજે વહેલી સવારે પણ આટલી થરથરની જે ઠંડી છે તેમાં પણ બાળકો વહેલા ઉઠીને ભણવા જતા હોય છે, પરંતુ તેઓને ત્યાં જ્યારે સફાઈ કરવાનો જ્યારે હુકમ થતો હોય, જ્યારે સફાઈ કરતા હોય તો જે સફાઈ કર્મચારી છે તે ક્યાં છે? ખરેખર આજે સૌ ભણે, સૌ આગળ વધે, સર્વ સક્ષમ અભિયાન માત્ર કાગળ પર રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સંધ્યા. બિલકુલ સજબ, આપનો આભાર. ગાંધીનગરમાં પૂરપાટ ઝડપે આવતી કારે યુવતીને અડફેટે લીધી છે. સેક્ટર 6 નજીક કાર ચાલકે સર્જ્યો અકસ્માત. પૂરપાટ ઝડપે આવતી કારે યુવતીને અડફેટે લેતા યુવતી ઝાડ સાથે ટકરાઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતમાં એક વ્યક્તિના મોતની પણ આશંકા છે. અરવલ્લીના ભિલોડા એસટી ડેપો મેનેજર આખરે સસ્પેન્ડ થયા છે. 2 દિવસ પહેલા દારૂ પીતા ઝડપાયા હતા. જીએસઆરટીસી વિભાગ દ્વારા બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ છે. ડેપો મેનેજર જિગ્નેશ ભુજ પર કાર્યવાહી અને એસટીના ક્વાર્ટર્સમાં નશાની હાલતમાં પોલીસે તેમને પકડ્યા હતા અને તેમના પર હવે કાર્યવાહી કરાઈ છે. અંકલેશ્વરમાં તસ્કરો બન્યા છે બેફામ. અમરદીપ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. 2 તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું. મકાનની ગ્રીલ તોડી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. મકાન માલિકે સીસીટીવી ચેક કરતા તસ્કરો દેખાયા હતા. તો માલિકે પાડોશીઓને જાણ કરતા બૂમાબૂમ થઈ ગઈ. પાડોશી પહોંચે તે પહેલા જ તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા. ત્રીજી વખત ચોરીનો પ્રયાસ થતા લોકોમાં ભય છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે.
તો આપ જોઈ શકો છો, બે ચોર આવ્યા છે, બાઇક પર આવ્યા હતા અને ત્યારબાદ ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મકાન માલિક જાગી ગયો અને ત્યારબાદ તેણે બૂમાબૂમ કરી અને લોકો પણ એકઠા થઈ ગયા અને જેના કારણે તેઓ જે ચોર હતા, તસ્કરો હતા, તે ભાગી ગયા. એમના સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું તો એમના ઘરમાંથી એ આપણે ચોરી કરીને લઈ ગયા છે એ લોકો. અને એના પહેલાં બી અમારી સોસાયટીમાં એની બાજુમાં જ એ લોકો બહાર ગયા હતા, બહારગામ. એમની સોસાયટીમાં એમના મકાનમાં ચોરી થઈ હતી. સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે. એક જ દિવસમાં 5 થી વધુ મકાનોમાં કરી છે ચોરી. પલસાણાના જોડવા ગામની આ ઘટના છે. તસ્કરો રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણા લઈને ફરાર. એક જ દિવસમાં 5 ઘરફોડ ચોરીની ઘટના. એક જ બિલ્ડિંગમાં ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ઘટનાને લઈને પોલીસ આ સ્થળે પહોંચી તપાસ પણ હાથ ધરી છે. તો શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો ઊંઘતા રહે છે ને ઘર સાફ કરીને તસ્કરો ફરાર થઈ જાય છે. તો ચોરોનો પણ ધીકતો ધંધો શરૂ થઈ ગયો છે. શિયાળામાં જાણે કે ચોરીની મોજ પડી ગઈ છે તેમ અલગ અલગ વિસ્તારોમાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કચ્છમાં તલવાર લઈને યુવકે ભય ફેલાવ્યો. માધાપર ગાંધી સર્કલ પાસે યુવકનો આતંક. મંદિરમાંથી તલવાર લાવી જાહેર રોડ પર ફરતો દેખાયો છે. વિડીયો વાયરલ થતા પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી છે. યુવાનને રાઉન્ડ અપ કરી જાહેર સુલેહ શાંતિ ભંગ બદલ અટકાયત કરી છે. તો જામીન પર છૂટ્યા બાદ યુવાને જાહેરમાં માફી માંગી. મારું નામ બપ્પુ છગનભાઈ ભીલ, માધાપરનો રહેવાસી. હથિયાર લઈને ફરતો હતો. એકવાર ભૂલ થઈ ગઈ, બીજી આવી રીતના મારી ભૂલ નહીં થઈ. માફી માંગુ છું. વાવથરાદના ભાભરમાં વેપારીઓ તથા સ્થાનિકો દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનને ભાભર રેલવે સ્ટેશન પર દૈનિક સ્ટોપેજ આપવાની ઉગ્ર માંગ થઈ છે, જેને લઈને વાવથરાદ કલેક્ટર અને ભાભર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. અને આ સ્ટોપેજથી હીરાના વેપારીઓ સુરત, મુંબઈ મજૂરી અર્થે જતા લોકોને મુસાફરી કરવી સરળ બનશે. જોકે આગામી સમયમાં ભાભર સ્ટેશન પર આ ટ્રેનને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા 19 જાન્યુઆરીએ રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. રેલવેની ભુજ બાંદ્રાની વારંવાર માંગણી કરવામાં આવતી હતી અને એ અનુસંધાને અમે ફરીવાર પણ એક આવેદનપત્રો આપ્યા છે અને એ લોકોને જાણ કરી છે કે અમને 19 તારીખ 19/1/26 સુધીમાં જો રેલવે સ્ટોપેજનું જો રેલવે મંત્રી કે રેલવે તંત્ર દ્વારા કોઈ અમને વિસ્તૃત સેટિંગ નહીં થાય તો અમે 19/1 તારીખે આંદોલન કરવા માટે તત્પર તૈયાર છીએ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સિંગતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. સિંગતેલના ભાવમાં 80 થી 90 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2725 થી 2750 સુધીનો છે. મગફળીના ભાવમાં વધારો થતા તેલના ભાવ વધ્યા છે. તેલના ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભાવ વધારાનું મુખ્ય કારણ જોવા જોઈએ તો જો સારી ક્વોલિટી અત્યારે બારમાસી સિઝન છે તો ખાનાર વર્ગ માટે સારી જે સ્ટાન્ડર્ડ મિલો છે તો એ સારી ક્વોલિટીની જ મગફળીનું પિલાણ કરશે. તો સારી ક્વોલિટીની મગફળી અત્યારે મળવી બહુ જ મુશ્કેલ છે. સાધારણ ક્વોલિટીની મગફળી તો મળે છે પણ સારી ક્વોલિટીની મગફળી મળતી નથી. તો એ મળતરના અભાવે સારી ક્વોલિટીના મગફળીના ભાવ ઊંચા દેવા પડતા હોય મિલર્સોને. એ કારણોસર હાલ અત્યારે સિંગતેલમાં વધારો આવેલો છે. તો તેલના ભાવ વધ્યા છે. ખાસ કરીને 80 થી 90 રૂપિયાનો ફરક જોવા મળી રહ્યો છે. એક તરફ તહેવારી સિઝન, ઉત્તરાયણનો તહેવાર અને બીજી તરફ તેલના ભાવમાં વધારો.